માતાજી મિત્રો, એનડી મોદી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે કોલેજ હતા, જઈને આવી ગયા. સોમવાર હતો, 3 મહિનાનો. એટલે જુઓ આપણે આ ખેતરમાં આવી ગયા અને મગફળી આપણે નેદવાનું ચાલુ કરી દીધું છે. જો અમે મજૂરને સી નેદાય છે. એટલે હવે આપણે મગફળી પહેલાં ખરપાઈ હતી અને હવે જો એમાંથી નીંદમણ કાઢી દીધું છે બધી. એટલે જો મગફળી રેડી દેખાય બધી કમ્પ્લીટ. પછી હવે ખાતર લાવવાનું છે. ખાતર લાવી અને આપણે નાખવાનું એટલે મગફળી પછી મસ્ત થઈ જાય. અને જુઓ આટલું બધું નેદાઈ ગયું છે હળંગુથી. ને આ આપણે કરે અને આપણે હવે ઓબાને ત્યાં આવી ગયા હતા તો વ્લોગનો સ્ટાર્ટ કરી દઈએ હવે. એટલે આખા દિવસનું હવે હું તમને બતાવું છું. હવે રૂટિન હવે કાયમી ડેલી થઈ જાય. હવે ચાલુ આપણે ડેલી વ્લોગ ચાલુ કરવાના હી. કેમ કે બધું રૂટિન કાયમીનું બધું બતાવી જવાનું હોય. જો આપણે હવે રસકાબાદી પોણી ચાલુ છે. હજી તો પીવે છે રસકાબાદી. ઢોરાબલ લવાઈ હતી એમાં. અને આ મગફળી હવે નેદાય. આપણે હવે આગળ જઈને પછી હું એમણે જવું ઘરે. હવે પછી હું તમને બતાવું. પેલા નેદી સીને જવાનું છે આપણે. અને હવે ત્યાં જઈને હું તમને બતાવું. હવે ભેંસું પાવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે હવે ભેંસું પાવાનું જો એક ગાય નવરાઈને બધી પપ્પાને પેલે હોમે નેદી રાખી જુઓ. ને ભેંસું પાવાનું ચાલુ જ છે. પાઈ રહી એટલે આપણે પાછા મળી. મિત્રો આપણે હવે પેલી સાઈડની ભેંસું બધી પાઈ નાખી. જો આ ડોલ ભરવાનો હવે ચાલુ છે. હવે આ પાવાની છે આ ગાયો આપણે. હવે ડોલ ઉપાડે જા અને પાવા જા ગાયો. જો હવે ડોલ ભરાઈ ગઈ છે. હવે મિત્રો આપણે હવે ડોલ લાવીને પોણી પાઈ દીધું છે. હવે એક દૂડિયા મેલી. હવે પાછી બીજી ડોલ ભરાય આપણે લઈ અને ઢોરા પાઈ દેવાની છે આ ગાયો. હવે ગાયો પાઈ રહે એટલે આપણે પછી મળીએ. જો આપણે મગફળી નેદાવાનું ચાલુ છે. મગફળી નેદાઈ રહી છે હવે. ને આપણે આવી ગયા છે હવે લેર મકા. એટલે હવે જવાનું છે ડાયરેક્ટ ગામમાં. હવે મજૂર ઉતારવા આવી ગયા છે હોય. અને રોમો પીરા કહેવાય કે બાઇકમાં મને લઈ જાય. જો સ્કૂલ છૂટી આપણે આપણે ડાયરેક્ટ જવાનું છે બોર ઉપર. એટલે પછી આપણે મળીએ દુકાને. તો મિત્રો આપણે જ્યાં હતા ગોમમાં જઈને આવી ગયા છે. અને હવે હેડે છે હોયથી જીગરભાઈને બોર ઉપર. અમે બોર દેખાઈને જવાનું છે. એને રણુજા જવાનું છે. એને રણુજા જવું છે. એટલે હવે મને તૈયાર કરી છે રણુજા જવાનું. પણ કોઈ મેળ આવે એવું નહીં. ઘરે કોમ છે, મગફળી નેદાય છે. એટલે તો એક એનો ફોન આવ્યો કે તમે આવો બોર ઉપર. એટલે કે આપણે વાત કરો રણુજા જવાનું. કીધું મારે કોઈ સેટિંગ થાય એવું નથી. તો એ કે રણુજા લઈ જવા છે. એટલે હવે એને ત્યાં જા અને ત્યાં જઈને આપણે વ્લોગ ચાલુ કરીએ. આપણે હવે આવી ગયા છે જીગરભાઈની જોબે. જીગરભાઈ હવે ઘરે છે. શું વાતચીત થાય છે રણુજા જવાની. એટલે હવે આપણે ત્યાં જઈને મળીએ. મિત્રો આપણે જીગરભાઈને જઈને આવ્યા કે રણુજા જવું હતું. પણ કીધું આપણે કોઈ સેટિંગ થાય એવું નથી રણુજા જવાનું. એટલે પછી રહેવા દીધું છે. કોઈ નક્કી નહીં કર્યું. આ તો હુકમ થાય થોડી જાય છે રણુજા. નકર પછી રહેવા દેવાનું છે. મગફળી નેદાવાનું ચાલુ છે કે આપણે. એટલે કીધું પછી નેદાઈને જાય ને હવે આપણે હેડે છે ઘરે જઈએ અને હવે બીજું કામ કરશે. હું તમને બતાવી. મિત્રો હવે આપણે જુઓ ઘરે ગયા હતા. બધું કોમ બોમ કરી દીધું. જો પેશન્ટ સાર બનાવી દીધી ને હવે આપણે જવાનું છે હવે વાળ કપાવાનું ચાલુ છે ત્યાં. એટલે વાળ ખોપાઈ જાય એટલે આ વાડા તો જો આ બધા દવા નાખી હતી આપણે બળી ગયું છે. એટલે હવે એને ભરતભાઈ જીગરભાઈ બધા આવ્યા. એને જઈએ પછી એને બતાવું છે. આગળ જીગરભાઈ ઉભા, જંગુભાઈ સી. અને હવે આપણે વાળ ખોપાવાનું ચાલુ કરી દીધું છે. જો ભરતભાઈ ખોપી છે. જેને વાળ ખોપ્યું હોય તો આપણે ભરતભાઈને મળવું. મુજન પાસે જવું. જો આપણે આવી ગયા હવે ભરતભાઈ પાસે. ભરતભાઈ વાળ ખોપવાનું ચાલુ કરી દીધું છે. નીરાભાઈએ 10,000 રૂપિયા વાડમાં આલજી. 1 રૂપિયો મળવાનો નહીં વાડમાં. જો નહીં ગઈ હે ભરતભાઈ તમારો નંબર બોલો. જો આપણે ભરતભાઈ છે. હવે તમારો નંબર બોલો ભરતભાઈ. આપણે વાળ ખોપાવ્યું હોય તો તેમ બોલતા ને. 98 હા 2 કિલો સવાણું ભાઈ. આ જો VIP નંબર છે ભરતભાઈનો. અને ભરતભાઈ વાળ ખોપાવાનું ચાલુ કરે એટલે હવે આપણે વાળ ખોપાઈ ને ત્યારે મળીએ. મિત્રો હવે આપણે ભરતભાઈ અડધું ખોપી રહેવાય, અડધું પડ્યું છે. ભરતભાઈ તમે એકલા હવે ખોપો. અમે જા હવે બેસીને દુવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે હવે હે
અને તમે હવે વ્લોગ બનાવવાનું ચાલુ કરતો તમે એ બધા વાટમાં બધા વ્લોગર જ ભેગા થઈ ગઈ ગમે ત્યાં થઈ એટલે લાઈક કરો ને ફોલો કરો. આપણે હવે ભરતભાઈ કોક કહે બે શબ્દો. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો નીરવભાઈને. હા આપણે એને કહી દીધું સરપ્રાઈઝ કરો એટલે સરપ્રાઈઝ કરી દેવાનું હોય. સબસ્ક્રાઈબ તો કોઈ બોલતા આવડતું નહીં એટલે હવે બધાને સરપ્રાઈઝ જ લેડો તાણ આપણે હવે ઘરે જવા. તમે હવે ખોપે જો હવે આપણે મળો હમણાં હોત ફોલો કરો, શેર કરો, સપોર્ટ કરો. સપોર્ટ કરો રેડી. મિત્રો આપણે હવે એને દૂધ ભરાવા એટલે બાઇક લઈ લીધું, બહેણી આપણે વળગાડી દીધી અને આપણે જવાનું છે ગામમાં દૂધ ભરાવા. આગળથી હવે જઈશું આપણે ત્યાં. મિત્રો હવે આપણે રોડ પાસે આવી ગયા. અમારો માટી કામ કરાવીશું. જુઓ મસ્ત ઊંચાર થઈ ગઈ છે અને આપણે હું તમને બતાવું. આપણે આ ગોપાળપરી મહારાજનું મંદિર છે, વર્ષો જૂનું છે અહીંયા ગોપાળપરી મહારાજનું મંદિર. અને આપણે આવી ગયા છે રોડ ઉપર. હવે જુઓ આ ગાય ઊભી છે અને તમે જોઈ શકો આપણે હવે જવાનું છે ડાયરેક્ટ ડેરીએ. એટલે પછી આપણે બ્લોગનો કરીએ ને હવે બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.